મારું નામ મોહસિન મહેબૂબ ખાન પઠાણ, મતવા ચોકમાં રહું છું. અમે બપોરે જમવા બેઠા હતા. એ સમયે એના નાના બાબલાએ આવીને બાયણાનો ઘા કર્યો. તો મેં એને કીધું કે તું આવી રીતે દરવાજાનો ઘા કરમાં, જ્યાં હતો ત્યાં બેકી દે. તો એ વ્યક્તિએ મને જેમ બોલવાનું ચાલુ કર્યું. પછી એના ફાધર બહાર નીકળ્યા અને એના ફાધરે સીધા મારા છોકરાને લાકડીથી માર્યો. પછી મેં એને લાકડી મારી, બરોબર છે. તો એનો મોટો છોકરો ધોકો લઈને આવ્યો, એણે મને અહીંયા ધોકો માર્યો છે અને મારું માથું છે ને એ શોકેશના કાચ અરળ ભટકાડ્યું છે અને મારા ઘરમાં તોડફોડ બહુ કરી છે. 3 જણા હતા એ લોકો. મોહસિન રફીકભાઈ સૈયદ, રફીકભાઈ છોટુભાઈ સૈયદ અને જરીનાબેન રફીકભાઈ સૈયદ. ધોકા હતા, ધોકા. બસ આ જ રીતનું મેં કીધું એ પ્રમાણેનું કે બપોરે અમે જમવા બેઠા હતા ને એના નાના છોકરાએ દરવાજો ઉપાડીને અમારો જે ડેલામાં પડ્યો હતો એનો ઘા કરી દીધો. હા.